હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન। આજે ગણેશ ચતુર્થી છે, તો મારા તરફથી તમને સૌને ગણેશ ચતુર્થીની ઢેર સારી શુભકામનાઓ। આજે મેં ચોકલેટ સ્ટફ મોદક બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો સૌથી પહેલાં આપણે અડધો કપ મિલ્ક પાવડર, અડધો કપ ગ્રેટેડ કોકોનટ, 1 ચમચી એલચી પાવડર, 2 ટેબલસ્પૂન ઘરની મલાઈ, અડધો કપ આપણે કાજુનો ભૂક્કો લીધો છે, 2 ટેબલસ્પૂન ડાર્ક ચોકલેટ અને 2 ટેબલસ્પૂન મિલ્ક ચોકલેટ લીધી છે। સૌથી પહેલાં આપણે મલાઈને મેલ્ટેડ કરી લઈશું। ગરમ પાણીમાં આપણે ડબલ બોઇલરથી મલાઈને સરસ રીતે મેલ્ટ કરી લઈશું, કારણ કે આપણે સ્ટફિંગ બનાવીશું। સ્ટફિંગમાં આપણે ચોકલેટ ગનાશ બનાવીશું, તો મલાઈને આ રીતે આપણે સરસ રીતે મેલ્ટ કરી લઈશું। એકવાર મલાઈ સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં બંને ચોકલેટ એડ કરી દઈશું અને એને પણ આપણે મેલ્ટ કરી લઈશું। આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે। હવે આપણે એમાં કાજુનો ભૂક્કો એડ કરી દઈશું। તમે એમાં બદામ, પિસ્તા, તમારા કોઈ પણ ફેવરિટ ડ્રાયફ્રૂટ લઈ શકો છો। મેં ખાલી કાજુ જ લીધા છે। સરસ રીતે મિક્સ કરી લઈશું। થોડો એલચી પાવડર પણ એમાં એડ કરીશું અને હવે આપણે એને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું। જો તમારે ઉતાવળ હોય તો ડીપ ફ્રીજમાં મૂકવાનું અને તમારી પાસે ટાઈમ હોય તો નીચેના ફ્રીજમાં રાખવાનું। ઉપરના ફ્રીજમાં 10 મિનિટમાં થઈ જાય છે ને નીચેના ફ્રીજમાં અડધો કલાક લાગે છે। હવે આપણે બહારનું આઉટર લેયર બનાવીશું। તો મિલ્ક પાવડર અને કોકોનટને એડ કરી દઈશું એક બાઉલમાં, એલચી પાવડર એડ કરી દઈશું અને આપણે જે કન્ડેન્સ મિલ્ક આવે મિલ્ક મેડ, એનાથી એક ડો તૈયાર કરીશું। આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને સરસ રીતે ડો તૈયાર કરીશું। આ મોદક આપણે ગેસના ઉપયોગ વગર જ બની જાય છે અને ફટાફટ બની જાય છે, ઇઝી પણ છે બનાવવું। આપણે જરૂર મુજબ થોડું થોડું મિલ્ક મેડ એડ કરતા જઈશું। તમારે મિલ્ક મેડ ના યુઝ કરવું હોય તો તમે સુગર પાવડર અને થોડું દૂધ લઈને પણ બનાવી શકો છો। મેં રીચ ફ્લેવર આપવા માટે મિલ્ક મેડ એડ કર્યું છે। આપણું આઉટર લેયર પણ રેડી છે। હવે આપણે ગનાશ પણ આપણું સરસ સેટ થઈ ગયું છે, તો આપણે મોલ્ડને ઘીથી ગ્રીસ કરી લઈશું। જેથી આપણો મોદક સરસ રીતે અનમોલ્ડ થઈ જાય। હવે આ રીતે આપણે પહેલાં આઉટર લેયરને વચ્ચે ફેલાઈ દઈશું અને અંદર ચોકલેટવાળું સ્ટફિંગ રાખી દઈશું અને ઉપરથી પાછું આપણે મિલ્ક પાવડર અને કોકોનટ પાવડરવાળું મિશ્રણ લગાવી અને પેક કરી દઈશું। હવે આપણે ખોલીને જોઈ લઈએ કે આપણો મોદક કેવો બન્યો છે। તમે જોઈ શકો છો કે મોદક દેખાવમાં ખૂબ જ સરસ છે, ખાવામાં પણ ખૂબ જ સરસ બને છે।
તો આ રીતે આપણે બધા જ મોદકને રેડી કરી લઈએ. તમે એકલું આઉટર લેયરથી પણ મોદક રેડી કરી શકો છો. સ્ટફિંગ ના કરવું હોય તો પણ ચાલે, તો પણ મોદક સરસ બને છે. આ રીતે આપણે બધા જ મોદક રેડી કરી લઈશું. આપણા બધા જ મોદક રેડી થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.